नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती श्रावणम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाः विभाव नियुत निराधार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં નિર્જરા અધિકાર ચાલે છે અને નિર્જરા અધિકારમાં ગાથા 232 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। અત્યારે ગાથા 229 થી શરૂ કરીને કુંકુંદાચાર્ય ભગવાન સમ્યક દ્રષ્ટિના 8 અંગની વાત કરી રહ્યા છે। ગાથા 233 માં હવે આપણને ઉપગુહન ગુણની વાત કરે છે, ઉપગુહન અંગની વાત કરે છે। તો ગાથા 233 ય સિદ્ધ ભક્તિ યુક્ત ઉપગુહનક તો સર્વધર્માણામ સ ઉપગુહનકારી સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય। ગુજરાતીમાં ગાથા છે। જે સિદ્ધ ભક્તિ સહિત છે, ઉપગુહક છે સૌ ધર્મનો, ચિન્મૂર્તિ તે ઉપગુહન કર સંકિત દ્રષ્ટિ જાણવો। ગાથાના અર્થમાં કહે છે કે જે ચેતયતા સિદ્ધની શુદ્ધ આત્માની ભક્તિ સહિત છે, ય સિદ્ધ ભક્તિ યુક્ત તું અને પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે, સર્વ ધર્માણામ ઉપગુહનક અર્થાત એ રાગ આદિ પર ભાવોમાં જોડાતો નથી। જો પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે, એને ઢાંકનાર છે, એને પ્રગટ થવા દેતો નથી, એનો અર્થ અહીંયા એ છે કે પરનું લક્ષ થતા જે ભાવ થાય, વિભાવ ભાવ થાય, એવા વિભાવ ભાવ ને એ પ્રગટ થવા દેતો નથી, એટલે કે એને એવા વિભાવ ભાવ થતા નથી। સર્વ ધર્મોને ગોપવનાર છે, પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે। આગળ કહે છે કે તે ઉપગુહનકારી સમ્યક દ્રષ્ટિ જાણવો। એવા ઉપગુહનકારીને સમ્યક દ્રષ્ટિ કહ્યો છે। સહ ઉપગુહનકારી સમ્યક દ્રષ્ટિ જ્ઞાતવ્ય। જે ચેતયતા સિદ્ધની ભક્તિ, હવે અહીંયા સિદ્ધની ભક્તિમાં શુદ્ધ આત્માની ભક્તિ એવો ભાવ ભર્યો છે। સિદ્ધની ભક્તિ એટલે પરની ભક્તિ। ભરત ક્ષેત્રને વિશેથી 24 તીર્થંકર ભગવાન થયા, એ બધા વર્તમાનમાં આ 24ના જે 24 તીર્થંકર ભગવાન થયા એ અને દરેક તીર્થંકર ભગવાનના વખતમાં જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સિદ્ધ થયા તે એ બધા 24 સિદ્ધ અને બીજા એમની સાથે જે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા તે બધા સિદ્ધ, એના આપણે નામ જાણીએ એટલે એમની આપણે ભક્તિ કરીએ। અને આ 24ની પહેલા પણ બીજા 24 થયા, એની પહેલા પણ 24 થયા, અને બધાની સાથે પાછા કેટલાય જીવો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થયા। એટલે અનંત 24 થઈ ભરત ક્ષેત્રના વિષયથી, અને એવા અનંત સિદ્ધો થયા, અને એ સાથે બીજા કેવળી એ પણ બધા સિદ્ધ થયા। એ જ રીતે મહાવીર ક્ષેત્રવાસથી ઐરાવત ક્ષેત્રના વિષયથી અનંત કાળમાં અનંત તીર્થંકર ભગવાન થયા, અને દરેક તીર્થંકર ભગવાનની સાથે બીજા અન્ય કેવળી થયા, અને એ બધા આયુષ પૂરું થતા એ સિદ્ધ થયા। કેવળ જ્ઞાન થયા પછીથી જેટલું આયુષ હોય એટલું આયુષ પૂરું થાય પછીથી એ જીવ સિદ્ધો એક સમયમાં સિદ્ધ શિલા ઉપર વિરાજી જાય। એટલે એમ અનંત સિદ્ધ થયા, અને એમાંના કેટલાક સિદ્ધ ભગવાનના નામ આપણે જાણીએ, પણ એ તો અતિ અલ્પ
કહેવાય અનંત સિદ્ધ થયા એમાં કેટલાના જાણીએ. એટલે એવા કોઈ એક સિદ્ધ ભગવાનનું નામ લઈને કે 24 સિદ્ધ ભગવાનના નામ લઈને ભક્તિ કરવાની વાત અહીંયા કઈ નથી. અથવા તો સમગ્ર સિદ્ધ એ બધાની સિદ્ધ ભગવાનની ભક્તિ કે સ્તુતિ એ વાત નથી. એ તો અહોભાવ છે. અહીંયા તો સિદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા પોતે ચૈતન્ય મૂર્તિ છે, એની ભક્તિ એટલે એની એકાગ્રતાની વાત અહીંયા તો કરી છે. એટલે એવી જે એકાગ્રતા કરે છે એ પરવસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે, એને ઢાંકનાર છે, એટલે એને પ્રગટ થવા દેનાર નથી. એટલે રાગાદી પરભાવોમાં એ જોડાતો નથી. અને એમ એ ઉપગુહનકારી સમ્યક દ્રષ્ટિ જાણવો. જો ઉપગુહન એટલે ઢાંકવું એવો અર્થ એક થાય છે. અને સ્થૂળ દ્રષ્ટિથી જયારે આપણે સમ્યક દર્શનના 8 અંગનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે એમ સમજાવીએ છીએ કે ઉપગુહન એટલે બીજાના દોષોને ઢાંકવા. પોતાની સાથે એવા જે સમ્યક દ્રષ્ટિ હોય કે મુનિ હોય તો એની સાથે બીજા મુનિ વિચરતા હોય તો એમને કોઈક દોષ હોય તો એ દોષને પ્રગટ નહીં કરવો, એ દોષને બધાની સમક્ષ બીજાઓની સમક્ષ પ્રગટ નહીં કરવો, એને ઢાંકવો અને પછી એમને સ્થિતિકરણ માટે થઈ અને સલાહ આપવી કે તમને આવો દોષ ન હોવો જોઈએ. એવો આપણે સ્થૂળ અર્થ કરીએ છીએ ઉપગુહન અને સ્થિતિકરણનો. અહીંયા નિશ્ચયથી જે અર્થ છે એ લેવામાં આવ્યો છે કે ઉપગુહન એટલે ગોપવવું. એ વાત તો બરાબર છે, પણ કોને ગોપવવાનું? તો કે પરવસ્તુ પ્રત્યેના જે ભાવ એટલે પરવસ્તુના સર્વ ધર્મ એટલે કે રાગ આદિમાં જોડાવું નહીં એમ ગોપવવું છે. પરવસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે એટલે કે રાગ આદિ પર ભાવોમાં જોડાતો નથી. એવો એ ઉપગુહનકારી છે, તે સમ્યક દ્રષ્ટિ જાણવો. આગળ અહીંયા વાત કરે છે ટીકામાં, કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી ઉપબૃંહક અર્થાત આત્મશક્તિનો વધારનાર છે. ઉપગુહન અને એને જ ઉપબૃહક પણ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં ઉપગુહન અને ઉપબૃહક એ બંને શબ્દો લેવામાં આવે છે. એટલે અહીંયા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઉપબૃહક કહ્યો. હવે ઉપબૃહકનો અર્થ શું છે? તો કે જે આત્મશક્તિનો વધારનાર છે એ ઉપબૃહક છે. આત્મશક્તિ તો જેટલી છે તેટલી જ છે. સંખ્યા અપેક્ષાએ જોઈએ તો અનંત શક્તિનો ભંડાર ભગવાન આત્મા છે. તો પછી એમાં શક્તિનો વધારો કઈ રીતે થાય? પ્રભુ એમ અનંત શક્તિ તો અનંત શક્તિ રૂપે પડી જ છે, એની અહીંયા વાત નથી. પરંતુ વર્તમાન પર્યાયમાં એને પ્રગટ કરવા રૂપ વધારો એટલે કે પોતાની શુદ્ધિની વૃદ્ધિ અને અશુદ્ધિનો નાશ, એમ આત્મશક્તિનો વધારનાર એ ઉપબૃહક સમ્યક દ્રષ્ટિ છે. શું કહ્યું? કે સમ્યક દ્રષ્ટિ કે જે પોતાના સ્વરૂપને અનુભવ સહિત જાણે છે, જ્ઞાયક ભાવે જ પરિણમી રહ્યો છે, એને સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ થાય છે. એ આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી એટલે કે આત્મશક્તિઓની પર્યાયમાં પ્રગટતામાં વૃદ્ધિ કરતો હોવાથી એ ઉપબૃહક અર્થાત આત્મશક્તિનો વધારનાર છે. તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી એટલે કે એની મંદતાથી થતો બંધ નથી, પરંતુ નિર્જરાજ છે. જીવની શક્તિની દુર્બળતાથી એટલે કે એને પરનું લક્ષ્ય થતા પોતાનો પુરુષાર્થ નબળો પડ્યો છે ત્યારે જે બંધ પડે છે એ અતિ અલ્પ બંધ છે. એને દ્રષ્ટિના વિષયમાં ગૌણ કરીને એમ કહ્યું છે કે એની દુર્બળતાથી પડતો બંધ એ છે જ નહીં, પરંતુ એને તો નિજરાજ છે. એટલે એમ કહ્યું કે
તેથી એવા સમ્યક દ્રષ્ટિ જીવને શક્તિની દુર્બળતાથી અર્થાંત મંદતાથી પડતો બંધ નથી, પરંતુ નેજરા છે. એને બંધ થતો નથી, પરંતુ નેજરા જ થાય છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે સમ્યક દ્રષ્ટિ ઉપગુહન ગુણ સહિત છે. સમ્યક દ્રષ્ટિને 8 અંગ પ્રગટ્યા છે, 8 ગુણ પ્રગટ થયા છે, એ પર્યાયમાં પ્રગટ થયા છે, એ સ્પષ્ટતા પહેલા જ થઈ ગઈ છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એ તો અનંત ગુણોનો પિંડ જેમ છે તેમ એવું જ દ્રવ્ય ત્રિકાળ છે ને છે. પણ સમ્યક દર્શન થતા એને જે 8 અંગ અથવા 8 ગુણની પ્રગટતા પર્યાયમાં થઈ છે એની અહીંયા વાત ચાલે છે. અને અહીંયા આ ઉપગુણ ગુણની વાત લીધી છે અથવા તો ઉપગુણ અંગની વાત લીધી છે. એટલે એવા સમ્યક દ્રષ્ટિ જે ઉપગુણ ગુણ સહિત છે, એ ઉપગુહન ગુણ એમનો કેવો છે તો કહે છે કે ઉપગુહન એટલે ગોપવું તે. અને અહીં નિશ્ચય નહીને પ્રધાન કરીને કહ્યું કે સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડેલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડ્યો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ રહી નહીં. તેથી તે સર્વ અન્ય ધર્મોને ગોપવનાર એવો ઉપગુહક છે. ઉપગુહન ગુણની વાત તો અહીંયા તો પહેલા તો સમજાવી પંડિતજીએ કે ઉપગુહન ગુણ એ કેવો છે, ઉપગુહનનો અર્થ શું છે તો કે ઉપગુહન એટલે ગોપવવું. અને અહીંયા શેને ગોપવે છે તો કે નિશ્ચય નહીંથી જો વિચાર કરીએ તો સમ્યક દ્રષ્ટિને પોતાનો ઉપયોગ શુદ્ધ આત્મા તરફ જ રહ્યો છે, સિદ્ધ ભક્તિમાં જોડાયો છે. અને જ્યાં ઉપયોગ સિદ્ધ ભક્તિમાં જોડાયો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી. પર પદાર્થોના ધર્મો તરફ એને દ્રષ્ટિ પડતી નથી, એટલે એમાં એને રુચિ થતી નથી. પર વસ્તુના અનેક ગુણો ધર્મો એના પરિણમનો થાય છે. જગતમાં અનંત પદાર્થો છે અને એના બધાના ધર્મો એના પરિણમનો જે થાય છે એ તરફ સમ્યક દ્રષ્ટિનું લક્ષ નથી, એ તરફ એની દ્રષ્ટિ જ નથી. એમાં શું છે શું નથી, કેવું છે, સારું છે ખરાબ છે, ઇષ્ટ છે અનિષ્ટ છે, એવી કોઈ વાત જ નથી. કેમ કે એની દ્રષ્ટિ તો ભગવાન આત્મા ત્રિકાળી નાયક ઉપર છે, એટલે સિદ્ધ સ્વરૂપ પોતાના ભગવાન આત્મા ઉપર છે, એટલે એને એ તરફ દ્રષ્ટિ જ નથી. જ્યાં ઉપયોગ પોતાના જ્ઞાન દર્શનનો ઉપયોગ પોતાના સિદ્ધ સ્વરૂપ ભગવાન આત્મામાં જોડાયો છે ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ નથી. તેથી એ બધા પરદ્રવ્યોના ધર્મો, પરદ્રવ્યોના પરિણમનો, પરદ્રવ્યોને લક્ષ્ય થતા ભાવો એ બધાને એ ગોપવનાર છે, એ બધાને ગોપવે છે. અને એમ થતા આત્મશક્તિનો વધારનાર થાય છે. આત્મશક્તિ તો શક્તિ અપેક્ષાએ દ્રવ્યમાં તો અનંત શક્તિ પડી જ છે, પણ અહીંયા પર્યાયમાં એની વૃદ્ધિ થાય છે. આગળ સમજાવે છે કે આ ગુણનું બીજું નામ ઉપબૃહણ પણ છે. ઉપબૃહણ એટલે વધારવું. સમ્યક દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિઓ વધે છે, આત્મા પુષ્ટ થાય છે, માટે તે ઉપબૃહણ ગુણ વાળો છે. આત્મા પુષ્ટ થાય છે, શક્તિઓ વધે છે, આ બધું જે કહ્યું એ પર્યાયમાં. દ્રવ્ય અપેક્ષાએ તો ભગવાન આત્મા પરિપૂર્ણ છે, એને બીજી કોઈ પુષ્ટિની કે શક્તિ વધારવાની જરૂર કે અપેક્ષા છે જ નહીં. એ તો પરિપૂર્ણ પૂર્ણ ભગવાન આત્મા અનંત શક્તિઓનો પિંડ, અનંત ગુણોનો પિંડ એવો ને એવો જ ત્રિકાળ છે, ત્રણેય કાળે એવો જ છે. પણ એનું ક્યાં એને લક્ષ થયું છે? એવા ભગવાન આત્માને એને ક્યાં જાણ્યો છે? અને આ સમ્યક દ્રષ્ટિએ જયારે જાણ્યો છે એવા ભગવાન આત્માને, નાયક ભગવાન આત્માને, અનંત ગુણના પિંડ ભગવાન આત્માને જાણ્યો છે, અનુભવ સહિત જાણ્યો છે, તો એવા સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ ત્યાં રહે છે, સિદ્ધ સમાન પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહે છે. એટલે અન્ય ભાવો, વિકારી ભાવો, વિભાવ ભાવો, પર વસ્તુના સ્વભાવો,
પર વસ્તુના ધર્મો એ બધા તરફ એનું લક્ષ જતું જ નથી, એટલે એનો એ ગોપવનાર કહ્યો. અને એ પર તરફ લક્ષ નહીં જવાને કારણે અને માત્ર પોતાના સ્વરૂપનું જ લક્ષ રહેવાને કારણે, એકાગ્રતા માત્ર પોતાના સિદ્ધ સમાન સ્વરૂપમાં જ થવાને કારણે પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એવું ઉપબૃહણ છે. ઉપબૃહણ એટલે વધવું. વધવું શું છે? તો કે પર્યાયમાં શુદ્ધિનું વધવું એ ઉપબૃહણ છે. એ વાત અહીંયા તો સમજાવી છે. એટલે કહે છે કે આ રીતે સમ્યક દ્રષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે હવે નથી થતો. નિજરાજ થાય છે. એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહી છે, એટલે એ તો શુદ્ધિનો વધારનારો છે, અને શુદ્ધિનો વધારનારો એ નિજરાજ કરે છે, એને બંધ થતો નથી. એને નિર્બળતા રૂપ એટલે કે નિર્બળતાના નિમિત્તે જે થતો બંધ હતો તે બંધ નથી, પરંતુ નિજરાજ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે, અંતરાય કર્મની પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિનો બંધ પડેલો છે, તો એ ઉદય પણ હોય, અને એવો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે. એટલે એ કઈ કર્મ એને નિર્બળતા કરાવે છે એમ નહીં, પણ એની એવી દશા છે ત્યારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ હોય કે એને અંતરાય કર્મની પ્રકૃતિનો ઉદય હોય. એટલે કહે છે કે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે, તો પણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી. એના અભિપ્રાયમાં તો પોતે ભગવાન આત્મા જેવો પોતાને જણાયો છે, અનુભવાયો છે, પ્રતીતમાં આવ્યો છે, એવો જ છે. એટલે પોતાનામાં ક્યાંય કોઈ ઉણપ નથી, ખામી નથી, નિર્બળતા નથી. પોતે સિદ્ધ સમાન સમર્થ છે. એટલે એના અભિપ્રાયમાં કોઈ નિર્બળતા નથી. પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉદ્યમ વર્તમાનમાં એને વર્તે છે. એટલે અત્યારે દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે ત્યારે એનો પુરુષાર્થ એવો છે કે જેને કારણે પેલા કર્મના ઉદયો છે એ નિજરી જાય અને એને નવા બંધ થાય નહીં. પોતાની શક્તિ અનુસાર એટલે એ જેટલી સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તે અનુસાર પેલા કર્મના ઉદય છે એનું લક્ષ થતું નથી. વધારે ઉગ્રતાપૂર્વક પોતાના સ્વરૂપમાં રહ્યો છે તો કોઈ પણ કર્મનો ઉદય આવ્યો હોય એ તરફ એનું લક્ષ થતું નથી, જોડાણ થતું જ નથી. અને ઉગ્રતા ઓછી છે એટલે પુરુષાર્થમાં ક્યાંક ખામી છે તો લક્ષ કર્મના ઉદય તરફ જાય છે. પણ એ કર્મના ઉદય આવ્યા છે, જે સંયોગો આવ્યા છે એ તરફ એને કોઈ ઈષ્ટપણું નથી, ઈષ્ટ બુદ્ધિ નથી, એમાં એને કોઈ રુચિ નથી. એને એ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કઈ રીતે પ્રયત્ન કરે છે કે એનો જ્ઞાતા થઈ જાય છે. કર્મના ઉદય આવ્યા છે, સંયોગો આવ્યા છે, અસાતા વેદનીના ઉદયો હોય કે અંતરાય કર્મના ઉદયોને કારણે કંઈ પણ હોય, તો એ બધાનો એ જ્ઞાતા થઈ જાય છે. એમ એ કર્મને જીતવાનો પ્રયત્ન કરે છે. એટલે કે કર્મના ઉદયને જીતવાનો એ ઉદ્યમ કરે છે. અને એ પોતાની શક્તિ અનુસાર એટલે પોતાનો જેટલો પુરુષાર્થ, જેટલી ઉગ્રતા પોતાના સ્વરૂપને વિશે છે એટલો એ કર્મના ઉદયને જીતી લે છે. આવી સમ્યક દ્રષ્ટિની દશા છે. એટલે દ્રષ્ટિની મુખ્યતાથી કહીએ તો એને ઘણી નિજરા થાય છે અને બંધ પડતો નથી. જ્ઞાન કથનને મુખ્ય કરીને વાત કરીએ તો એને આ અંતરાય કર્મના ઉદયને કારણે એને નિર્બળતા છે, પણ એ અભિપ્રાયમાં નથી. પોતે પોતાના સ્વરૂપને તો સમર્થ સમજે છે. એટલે એવી નિર્બળતાને કારણે ક્યાંક કર્મના ઉદય સાથે જોડાવાનું થયું છે તો એનો એ માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે. અને એ વખતે એને અતિ અલ્પ બંધ પણ થાય છે, એને પણ એ જાણે છે. એમ આપણે જ્ઞાનની મુખ્યતાથી કથન કરીએ. પણ અહીંયા દ્રષ્ટિને મુખ્યતાથી કથન કરવામાં આવ્યું એટલે એમ કહ્યું કે એને બંધ પડતા નથી અને નિજરા જ થાય છે. પણ ખરેખર નિજરા વધારે થાય છે
અને અતિ અલ્પ બંધ પણ એને સમ્યક દ્રષ્ટિને પડે છે. એટલે બંને વાતને આપણે દરેક વખતે યાદ કરી અને સમજીએ છીએ. જ્યાં જે અપેક્ષાએ કથન કરવામાં આવ્યું હોય એ અપેક્ષાએ એને સમજવું જોઈએ. અહીંયા સિદ્ધ ભક્તિનો અર્થ જે કરવામાં આવ્યો છે એ પોતાના સિદ્ધ સમાન સ્વરૂપની ભક્તિ, એટલે એમાં લીનતા અને સ્થિરતાનો પુરુષાર્થ, એવો અર્થ છે. અહીંયા પર એવા સિદ્ધ, આપણે શરૂઆતમાં જ વાત કરી એ પ્રમાણે જેટલા જીવોએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એ બધા આયુષ્ય પૂરું થતા સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા. એ આત્માઓ સિદ્ધ શિલા ઉપર દેહ રહિત દશામાં, પૂર્ણ શુદ્ધ દશામાં બિરાજી રહ્યા છે. એવા એ સિદ્ધને આપણે એમનું જે છેલ્લું શરીર હતું ત્યારે જે નામ એમનું હતું એ નામ દઈ અને આપણે એમની ભક્તિ કરીએ, એ તો પરના લક્ષ્ય થતી ભક્તિ છે. આપણે જે મહાવીર સ્વામી ભગવાનનો આત્મા હતો એ આત્મા અત્યારે સિદ્ધ તરીકે ત્યાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન છે. એ આત્માનું કોઈ નામ નથી, એ આત્માને શરીર પણ નથી, એ પૂર્ણ આનંદમાં બિરાજમાન છે. પણ આપણે એ આત્માને અહીંયા મહાવીર સ્વામી તરીકે જાણતા હતા અને પછી મહાવીર સ્વામી ભગવાનની ભક્તિ કરીએ આપણે, મહાવીર સ્વામી ભગવાન સિદ્ધ થયા. પણ ખરેખર તો જ્યાં સુધી એ મહાવીર નામ હતું ત્યાં સુધી એ તીર્થંકર હતા, સિદ્ધ ન હતા. સિદ્ધ થયા પછી ક્યાં શરીર છે અને ક્યાં નામ છે? હરિયંત હતા તો હરિયંત અવસ્થામાં આપણે નામથી જાણતા હતા. એટલે સાચા અર્થમાં સિદ્ધની ભક્તિ કરવી હોય તો એમાં કોઈ નામ આવતું જ નથી. છતાં આપણે એવો વ્યવહાર કરીએ છીએ, મહાવીર સ્વામી ભગવાન સિદ્ધ, પાર્શ્વનાથ ભગવાન સિદ્ધ, એમ આપણે એવો વ્યવહાર કરીને જાણીએ છીએ. પણ અહીંયા આપણે એવી પરના લક્ષ્ય ભક્તિ એટલે અહોભાવની વાત અહીંયા નથી લીધી. એ બધો તો શુભ ભાવ છે. સિદ્ધ ભગવાનની ભક્તિ કે તીર્થંકર ભગવાનની, કેવળી ભગવાનની ભક્તિ, એમના પ્રત્યેનો અહોભાવ, એમના વિનય, એમની પૂજા, આ બધો જે ભાવ છે એ અહોભાવ છે, એ શુભ ભાવ છે. એવા શુભ ભાવની અહીંયા વાત નથી કરી. એવો શુભ ભાવ કરતા કરતા એને કઈ નિર્જરા થાય એમ વાત નથી કરી. અહીંયા જે કહેવું છે એ તો પોતાના સિદ્ધ સમાન સ્વરૂપની ભક્તિ, એટલે કે એમાં એકાગ્રતા કરતા એનો ઉપયોગ ત્યાં લીનતા અને સ્થિરતા રૂપ થાય છે. તેથી એનું લક્ષ્ય પર પદાર્થોના ભાવ તરફ, પર પદાર્થોને લક્ષ્ય થતા જે ભાવ છે એના તરફ, પર પદાર્થોના ધર્મો તરફ, પર પદાર્થોના પરિણમન તરફ એનું લક્ષ્ય જતું નથી. અને એમ થતાં એને કર્મની નિર્જરા થાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. જેટલી જેટલી એકાગ્રતા સ્વરૂપને વિશે કરે છે એટલી શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને પેલી તરફ જે કર્મના ઉદય આવ્યા છે એ ફળ આપે છે, પણ ફળનું એને લક્ષ્ય થતું નથી. એટલે એને એ રીતે અશુદ્ધિનો નાશ થતો જાય છે, એટલે નિર્જરા થતી જાય છે. કર્મરૂપ અશુદ્ધિ, કર્મરૂપ મલિનતાનો એને ક્ષય થતો જાય છે, એમ એને નિર્જરા થાય છે. એટલે આ રીતે નિર્જરાનું સ્વરૂપ જે ગુરુદેવે વર્ણવ્યું છે બે પ્રકારે, કે અશુદ્ધિનો નાશ અને શુદ્ધિની વૃદ્ધિ, એવું નિર્જરાનું સ્વરૂપ છે. એ બંને વાત આમાં આવી જાય છે. ઉપગુહન કહ્યું છે એક તો, અને બીજું ઉપગૃહણ કહ્યું છે. એ બંને રીતે વાત લેવામાં આવી છે. ઉપગુહન જે કહ્યું છે એમાં એ પરનું લક્ષ્ય થતું નથી. પર ભાવો, વિભાવ ભાવો, પરને લક્ષ્ય થતા ભાવો, એ સર્વ ભાવો એને એક ગોપવે છે, એને એક ગોપવે છે, એ વાત લીધી છે. અને ઉપગૃહણ કહી અને એમ કહ્યું કે અસ્થિથી શું થાય છે તો કે એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. કેમ? જેટલો ઉપયોગ અંતરમાં જાય છે એટલી શુદ્ધિની વૃદ્ધિ પર્યાયમાં થાય છે. એટલે આ રીતે બંને વાત સાથે કરવામાં આવી છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે. આપણે એ બધો વિસ્તારને પ્રવચન રત્નાકરમાંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 511, ગાથા 233, ટીકા ઉપરનું પ્રવચન. શું કહે છે કે જેને પૂર્ણ આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્માનો અનુભવ થયો છે, ચેતયતા થી શરૂઆત કરે છે ને ગાથામાં, એવો જ્ઞાન કરનારો ચેતયતા, જે ચેત્યો છે તે,
એવો કોણ? આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી કે જેને પૂર્ણ આનંદ સ્વરૂપ પોતાના શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આત્માનો અનુભવ થયો છે. અંદર અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે. અલૌકિક એવો આનંદનો અનુભવ, આનંદનું વેદન ઇન્દ્રિયો વિના અતિન્દ્રિયપણે જેને થયું છે એવા સમ્યક દ્રષ્ટિની વાત છે. એ સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે સમ્યક ચારિત્ર સહિત એવો સમકીર્તિ છે. એવા સમકીર્તિની દ્રષ્ટિમાં સદા એક જ્ઞાયક સ્વભાવમય આત્મા છે. એની દ્રષ્ટિમાં પોતાનું નિજ શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ જ છે, બીજું કાંઈ નથી. ભગવાન આત્મા કાંઈ કરતા નથી, કરવા વાળો નથી, માત્ર જાણવા વાળો જ છે અને પોતે પોતાને જાણવા વાળો છે. આટલી જ વાત છે. અન્ય દર્શનમાં એને કર્તા કહ્યો છે, બીજા ધર્મોમાં જીવને કર્તા કહ્યો છે. જૈન દર્શન એવા કર્તાપણાને સ્વીકારતું નથી. જો એને કર્તા કહેવો હોય તો જેમ કૃપાળુદેવે કહ્યું એ પ્રમાણે પોતે પોતાના સ્વભાવ ભાવનો કર્તા છે. સ્વભાવ ભાવનો કર્તા છે એટલે શું? સ્વભાવને કાંઈ કરવો પડે? અનંત ગુણ છે અને અનંત ગુણોનું પરિણમન છે એવો જ એનો સ્વભાવ છે. એમાં એને કરવાપણું શું છે? કરવાપણું તો માત્ર એના ઉપયોગને ત્યાં લઈ જવો અને એવા ભાવે રહેવું, એ જ, બીજું કાંઈ કરવાપણું છે જ નહીં. અને એ જ એ કરી શકે છે. ભગવાન આત્મા પરના કાર્યો બીજા કાંઈ કરી શકતો જ નથી, એટલે એ કરતા છે જ નહીં. એ અકર્તા જ છે, ત્રિકાળ અકર્તા જ છે. માત્ર એ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે, એ સિવાય બીજું કાંઈ કરી શકે નહીં. પરના એક પણ કાર્ય એ કરી શકતો જ નથી એવો ભગવાન આત્મા અકર્તા છે. માત્ર એ પોતે પોતાને ભગવાન આત્મા પોતાને જ જાણે એવો જ્ઞાયક 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 જ છે, ત્રિકાળ જ્ઞાયક છે. એવા જ્ઞાયકને આ સમ્યક દ્રષ્ટિએ અનુભવ્યો છે, જાણ્યો છે, અને હવે એની દ્રષ્ટિ એવા જ્ઞાયક સ્વભાવ પર જ રહે છે. એટલે કહે છે કે તેની દ્રષ્ટિમાં સદા એક જ્ઞાયક સ્વભાવમય આત્મા છે. એવો આત્મા છે, જ્ઞાયક સ્વભાવમય આત્મા છે. પોતાના સ્વરૂપની વાત છે. નિમિત્ત રાગ કે પર્યાય ઉપરથી જેની દ્રષ્ટિ ઉડી ગઈ છે અને એક જ્ઞાયક સ્વભાવમય આત્મા પર સ્થાપિત થઈ છે, તે ધર્મી સમ્યક દ્રષ્ટિ છે. જો દરેક વખતે ગુરુદેવ પહેલા સમ્યક દર્શનની વાત કરે છે, સમ્યક દ્રષ્ટિની વાત કરે છે, સમ્યક દ્રષ્ટિના ભાવની વાત કરે છે, સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ ક્યાં છે, કેવી છે એની વાત કરે છે, અને દ્રષ્ટિનો વિષય કેવો છે એની વાત કરે છે. એ તો દરેક પ્રવચનમાં આવે છે. કોઈ પણ ગાથા સમજાવતા હોય ત્યારે આ વાત તો આવે જ છે. સમ્યક દર્શનની વાત જે છે એ જ મુખ્યતાથી ગુરુદેવે કરી છે. શાસ્ત્રોના બધા સાર એમણે જે આપ્યા એમાં એક જ વાત કરી છે કે સમ્યક દ્રષ્ટિ કેવો હોય અને એવું સમ્યક દ્રષ્ટિપણું કેવી રીતે પ્રગટ થાય. જીવ માત્ર એવો સમર્થ છે, પોતે સંકિતિ થાય એવો સમર્થ છે, અને એ જ આ જીવનમાં કરવા જેવું છે. આ વાત દરેક વખતે કરી છે. એટલે વારંવાર સમ્યક દ્રષ્ટિની વાતને સમજાવી છે. સમ્યક દ્રષ્ટિ શું કરે, સમ્યક દ્રષ્ટિ શું કરે એ કેટલું બધું સ્પષ્ટ કરી દીધું છે કે એ કાંઈ કરતો નથી. એ જ્ઞાયક સ્વભાવમય થયો છે, પોતાનો જ્ઞાયક સ્વભાવ છે, તેવા સ્વભાવમય જ થયો છે. એવા સ્વભાવમય વર્તે છે તો વર્તે છે. એને બીજું કાંઈ નથી. સમ્યક દ્રષ્ટિને બીજું શું હોય? એને બીજું કાંઈ છે જ નહીં. સમ્યક દ્રષ્ટિ છે એ જ્ઞાયક સ્વભાવે જ પરિણમી રહ્યો છે. એ સિવાય એને બીજું કાંઈ કરવા પણ છે જ નહીં. એ વાતને અહીંયા ખૂબ સારી રીતે સમજાવી દીધી છે. એ છે કે એક જ્ઞાયક સ્વભાવમય આત્મા પર એની દ્રષ્ટિ સ્થાપિત થઈ છે. એ સમ્યક દ્રષ્ટિ એ ધર્મી છે. આગળ કહે છે કે એક જ્ઞાયક ભાવમયપણાને લીધે દ્રષ્ટિ માત્ર સ્વરૂપ તરફ જ રહે છે. એવા ભાવે જે પરિણમે છે, માટે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી. જો હવે આ વાતને સમજાવી છે ગુરુદેવે, એના ઉપર બહુ વિસ્તાર કર્યો છે કે આત્મશક્તિઓની વૃદ્ધિ કયા પ્રકારે છે. આત્મશક્તિની વૃદ્ધિ, આત્મા તો શક્તિ સહિત જ છે, પરિપૂર્ણ છે, અનંત ગુણ છે અને અનંત શક્તિ છે. તો એની વૃદ્ધિ કઈ રીતે છે એ વાતને અહીંયા સમજાવી છે. ગુરુદેવ કહે છે કે જે આ ટીકાની વાત આવી ને
કે એક જ્ઞાયક ભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી. તો આનો અર્થ શું? એ છે કે કોણ? એ કોણ છે અને શું છે એમાં? તો કે સમ્યક દ્રષ્ટિ છે એ, અને સમ્યક દ્રષ્ટિમાં એક જ્ઞાયક ભાવ હોવાથી સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરે છે. મૂળ પાઠમાં છે ને સિદ્ધ ભક્તિ જુત્તો એમ શબ્દ છે. સિદ્ધ ભક્તિ જુત્તો એટલે સિદ્ધ ભક્તિમાં રસ થયો છે એવો. સિદ્ધ ભક્તિ એટલે કે સદા સિદ્ધ સ્વરૂપ એવા આત્માની અંતર એકાગ્રતા. સિદ્ધ સ્વરૂપ પોતાનું એવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા. અંતરમાં એવું પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને લીન થવું અને આગળ વધીને સ્થિરતા કરવી, એવી સિદ્ધ ભક્તિ. સિદ્ધ ભક્તિ એટલે પર સિદ્ધની આ વાત નથી. શુદ્ધ આત્માની એકાગ્રતા રૂપ સિદ્ધ ભક્તિ છે. શું કહ્યું? કે ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા એમ અનંત પૂર્ણ સ્વભાવોથી ભરેલો એવો શુદ્ધ સિદ્ધ પરમેશ્વર છે. આવા પોતાના સિદ્ધ પરમેશ્વરની એટલે પોતાના સિદ્ધ સમાન ભગવાન આત્માની, સિદ્ધ ભગવાનની નહીં. સિદ્ધ ભગવાન એટલે આપણે જે તીર્થંકર થઈને કે કેવળી થઈને જે સિદ્ધ થયા છે એની નહીં, સિદ્ધ ભગવાનની નહીં, પરંતુ પોતાના સિદ્ધ સમાન ભગવાન આત્માની અંતર એકાગ્રતા કરે છે તે સિદ્ધ ભક્તિ છે. સમકીતી સિદ્ધ ભક્તિ કરે છે. કેવી છે તે સિદ્ધ ભક્તિ? તો કહે છે કે પોતે અંદર શુદ્ધ ચૈતન્યમય સિદ્ધ સ્વરૂપ પરમાત્મા છે તેનું ભજન કરે છે, તેનું અનુભવન કરે છે, અને તે પરમાર્થે સિદ્ધ ભક્તિ છે. ભજન કરે છે એટલે શું કરે છે? કે પોતાના એવા સિદ્ધ સ્વરૂપને, શુદ્ધ આત્મ સ્વરૂપને જ એ ધ્યાવે છે અંદર, એને જ એ માત્ર જાણે છે, એમાં જ એ લીન થાય છે, એનો જ અનુભવ કરે છે, એવી એ સિદ્ધ ભક્તિ છે. પર સિદ્ધ ભગવાનની ભક્તિ એ નહીં. મહાવીર સ્વામી ભગવાનની કે નેમનાથ ભગવાનની કે ચંદ્રપ્રભુ ભગવાનની કોઈ પણ ભગવાનનું નામ લઈ અને આપણે સિદ્ધ ભક્તિ કરીએ એ સિદ્ધ ભક્તિની વાત નથી. સિદ્ધ ભગવાનની ભક્તિ તે સિદ્ધ ભક્તિ એમ નહીં, કેમ કે એ તો વિકલ્પ છે, વ્યવહાર છે. એમાં તો વિકલ્પ રહ્યો છે, એ વ્યવહાર છે, એ તો શુદ્ધભાવ છે. અહીંયા તો જે વાત કરી છે એ પોતાના ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માની લીનતા એવી સિદ્ધ ભક્તિ કરે છે. આગળ કહે છે કે જુઓ, અગાઉની ગાથાઓમાં ચેતયતા એમ આવ્યું હતું, જ્યારે અહીં તો સીધું સિદ્ધ ભક્તિ જૂતો એમ લીધું છે. ચેતયતા એક જ્ઞાયક ભાવમય છે એમ જ્યાં બધી વાત લેવામાં આવી હતી, તો અહીંયા તો કહે છે કે સીધે સીધું લઈ લીધું કે સિદ્ધ ભક્તિ જૂતો એટલે સિદ્ધ ભક્તિ કરે છે એટલે પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીનતા કરે છે. ચેતયતા એક જ્ઞાયક ભાવ છે, એક જ્ઞાયક ભાવમય પોતે થયો છે, એ રીતે વાત હતી. અહીંયા તો સીધી વાત સિદ્ધ ભક્તિથી લીધી છે. અને સમકીતી પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યમય ગાયક ભાવમય છે તેમાં એકાગ્રતા કરે છે એવી સિદ્ધ ભક્તિ છે. આ પરદ્રવ્ય જે સિદ્ધ એની ભક્તિની વાત નથી. એ તો વ્યવહાર છે, એ શુભભાવ છે. આ તો પોતાની સ્વવસ્તુ જે એક જ્ઞાયક ભાવમય પ્રભુ આત્મા છે, એક જ્ઞાયક ભાવમય પ્રભુ આત્મા છે, તેમાં એકાગ્ર થઈને રહેવું, ઠરવું, લીન થઈ જવું, એને અહીં સિદ્ધ ભક્તિ કહી છે. અને આ શુદ્ધિની વૃદ્ધિનું માંગલિક કહી દીધું કે કઈ રીતે એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે, તો એનું આ મંગળ કહ્યું આ ગાથા દ્વારા. ચેતન રૂપ અમૂર્ત સિદ્ધ સમાન સદા પદમેવ. 512 પાના ઉપર કહે છે કે ભગવાન તું સિદ્ધ સમાન છો. પોતાના આત્માની વાત ચાલે છે. ભગવાન તું સિદ્ધ સમાન છો એટલે પોતાનું નિજ સ્વરૂપ છે તે સિદ્ધ સમાન છે.
પર્યાય સિદ્ધપણું નથી. ભલે પર્યાયમાં મનુષ્યપણું હોય, દેવપણું હોય કે તિર્યંજપણું હોય કે નારકીપણું હોય, પણ એની વાત નથી. પોતાનું દ્રવ્ય સિદ્ધ સમાન શુદ્ધ ત્રિકાળ નાયક 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 છે, એટલે એવા પોતાના આત્માને કહે છે કે ભગવાન તું સિદ્ધ સમાન છો. પર્યાય સિદ્ધપણું નથી, પણ દ્રવ્ય સ્વભાવે તું સિદ્ધ સમાન છો, સિદ્ધ સ્વરૂપ જ છો. જો ન હોય તો પર્યાયમાં સિદ્ધત્વ આવે ક્યાંથી? પર્યાયમાં એવી સિદ્ધ દશા પ્રગટ થાય છે ને, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સિદ્ધ દશા પ્રગટ થાય છે. એ ક્યાંથી થાય? એ બહારમાંથી આવે છે, એ અંદરમાં પડ્યું છે માટે આવે છે. એટલે કહે છે કે સિદ્ધ સ્વરૂપ જ છો. જો ન હોય તો પર્યાયમાં સિદ્ધત્વ આવે ક્યાંથી? છે એમાંથી આવે છે. પોતે સિદ્ધ સમાન છે માટે એ સિદ્ધની પર્યાય પ્રગટ થાય છે, માટે તું સિદ્ધ સ્વરૂપ જ છો. આવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા, સ્થિરતા કરતો થકો સમકીતિ ક્ષણે ક્ષણે પોતાની જે અનંત શક્તિઓ છે તેની શુદ્ધિની વૃદ્ધિ કરે છે. એવા પોતાના સિદ્ધ સમાન સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, અને એકાગ્રતા કરતા ત્યાં એ રોકાય છે એટલે લીનતા કરે છે, અને જો હંમેશને માટે રોકાઈ જાય છે તો સ્થિરતા કરે છે, તો એને કેવળ જ્ઞાન થાય છે. પણ એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, તો જેમ 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 એ એકાગ્રતા અને લીનતા કરતો જાય છે તેમ તેમ એની અનંત શક્તિઓ છે એની શુદ્ધિની વૃદ્ધિ થાય છે, નિર્જરા થાય છે. સંકીર્તિ ક્ષણે ક્ષણે પોતાની જે અનંત શક્તિઓ છે તેની શુદ્ધિની વૃદ્ધિ કરે છે, અને તે નિર્જરા છે. શુદ્ધિની વૃદ્ધિ એ નિર્જરા છે. અશુદ્ધિ અને મલિનતા નો ક્ષય, નાશ થવો, એનું ઘટવું, એમ જે કહ્યું એ તો નાસ્તિથી કહ્યું. અને અસ્થિથી વાત કરીએ તો શુદ્ધિની વૃદ્ધિ એ નિર્જરા છે. સંવરમાં શક્તિની અંશે નિર્મળતા પ્રગટ થઈ હતી, અને હવે અંતરલીનતા, અંતરરમણતા વડે શક્તિની શુદ્ધિની વૃદ્ધિ કરે છે. શું કહ્યું? સંવરમાં એટલે કે જ્યારે પોતાના ધ્રુવ પર દ્રષ્ટિ કરી અને સ્વરૂપનો અનુભવ કરતો હતો ત્યારે એને સંવર હતો, એટલે કે એને આશ્રવ થતા ન હતા એવા સંવરની દશા હતી. એવા સંવરમાં એને શક્તિની અંશે નિર્મળતા પ્રગટ થઈ હતી. હવે એ ત્યાં લીનતા કરે છે, અંતરલીનતા, પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે, સ્વરૂપમાં જ રહે છે, એટલે જે અંશે નિર્મળતા પ્રગટ થઈ હતી એની વૃદ્ધિ થાય છે. એમ એ શક્તિની શુદ્ધિની વૃદ્ધિ કરે છે. આવો મુક્તિનો માર્ગ છે. આગળ અહીંયા કહે છે કે સમસ્ત શક્તિઓની એટલે આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે કે એક જ્ઞાયક ભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી એ નિર્જરા કરે છે. એટલે સમસ્ત એટલે શું? પોતાની શક્તિઓ તો અંદર પડી જ છે, એનો અનુભવ પણ એને છે, પણ વર્તમાન પર્યાયમાં એને એ પ્રાપ્ત કરે છે, એમ એ શુદ્ધિની વૃદ્ધિ છે. અંદર તો ત્રિકાળ એવી શક્તિ રૂપે ભગવાન આત્મા પડ્યો જ છે, પણ એનું લક્ષ્ય ક્યાં થયું છે? મિથ્યા દ્રષ્ટિ તો એને જાણતો પણ નથી. આ સમ્યક દ્રષ્ટિ છે એ જ્યારે એને જાણે છે ત્યારે એને અંશે નિર્મળતા પ્રગટ થઈ, એ પર્યાયમાં પ્રગટ થઈ, અને જ્યારે એ વધારે લીનતા કરે છે તો એને એમાં એ નિર્મળતાની વૃદ્ધિ એ પર્યાયમાં થાય છે. અને પછી તો એ જેટલી શક્તિ છે, શક્તિ તો અનંત છે, એનું પૂર્ણપણે પ્રકાશવું પર્યાયમાં થાય છે ત્યારે એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પોતાની પૂર્ણ દશામાં હંમેશને માટે રહી જાય છે, સ્થિરતા કરી લે છે. એટલે એ જેમ 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 એમ લીનતા કરતો જાય છે, પોતાના સ્વરૂપમાં જ રહે છે, પોતાના સ્વરૂપમાં અંતરલીન રહે છે, એમાં જ રમણતા કરે છે, એમ એમ શક્તિની વૃદ્ધિ પર્યાયમાં થાય છે. એ વાત અહીંયા સમજાવી છે. અને એ કેવી રીતે થાય છે? તો કે એક જ્ઞાયક ભાવમયપણાને લીધે પોતે માત્ર ત્રિકાળ જ્ઞાયક 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 છે ને એવા જ ભાવે જ રહે છે, બીજો કોઈ ભાવ નથી. એક જ્ઞાયક ભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરે છે. આ વાત કરી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો કે એટલે સર્વ ગુણાંશથી સમ્યક્ત્વ એમ ને?
જો આ વાત જુદી છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ એ તો સંકિતની વાત છે. ગુરુદેવ કહે છે કે જુઓ એ વાત જુદી છે, એ તો સંકિતની વાત છે. જ્યારે અહીં તો વૃદ્ધિની વાત છે. ત્યાં તો સમ્યક્ત્વ શું છે તો કે સર્વ ગુણનો અંશે અનુભવ થવો એ સમ્યક્ત્વ. આત્માના અનંત ગુણ છે એને આત્માના અનંત ગુણોનું પરિણમન છે અને એવું પરિણમન એક રૂપે અનુભવમાં આવે છે. એટલે એવી શુદ્ધ નિર્મળ પર્યાય છે એને આ વર્તમાન પર્યાય જાણવા વાળી થાય છે, અનુભવવા વાળી થાય છે, એ સમ્યક્ત્વ છે. એ એક એક ગુણ એમ કરીને નહીં, એ અનંત ગુણો સર્વ ગુણોનું પરિણમન એને એક રૂપે અનુભવમાં આવે છે. એવી શુદ્ધ નિર્મળ પર્યાયનો એને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવ થાય છે, એ સમ્યક્ત્વ છે. એટલે એ સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ જે કહ્યું કૃપાળુદેવે એમાં સંકિતની વાત છે. સંકિત શું છે એની વ્યાખ્યા આવી જાય છે. એ વખતે અનુભવમાં શું આવે છે એ કહ્યું છે કે સર્વ ગુણોનો અંશે એમાં અનુભવ થાય છે, એ વાત છે. અહીંયા જુદી વાત છે. અહીંયા તો વાત શું કરવી છે કે અહીં તો વૃદ્ધિની વાત કરવી છે. નિજરા અધિકાર છે ને એટલે અહીંયા જુદી વાત છે, નિજરાની વાત છે. અહીંયા કહેવું છે કે સંકિતિ જે છે એ વાત બરાબર છે કે સર્વ ગુણનો અનુભવ કરનારો, અંશે અનુભવ કરનારો સંકિતિ છે, એ વાત બરાબર છે. પણ એ સંકિતિ હવે પોતે શું કરે છે અને એ નિર્જરા અધિકાર છે એટલે શુદ્ધિની વૃદ્ધિ કઈ રીતે કરે છે એ વાત અહીંયા તો સમજાવી છે. એટલે ગુરુદેવ કહે છે કે એ તો સંકિતિની વાત છે, જ્યારે અહીં તો વૃદ્ધિની વાત છે. નિજરા અધિકાર છે ને તેને સંકિત તો થયું છે, એટલે અહીંયા જે વાત લીધી છે એ સંકિતિની જ છે. એને સંકિત તો થયું છે. એ તો અહીંયા પહેલા કહ્યું ને કે સમ્યક દ્રષ્ટિ એક નાયક ભાવમયપણાને લીધે એમ કરીને વાત કરી. એને સંકિત થયું છે એવો સમ્યક દ્રષ્ટિ માત્ર જ્ઞાયક ભાવે પરિણમે છે, એ વાત લીધી. અને હવે શું થાય છે એ વાત ચાલે છે. એના ગુણો જે પર્યાયમાં પ્રગટ થઈ રહ્યા છે એની વાત ચાલે છે. એટલે એ સમ્યક દ્રષ્ટિ થયો છે એટલી શુદ્ધતા તો છે, અનુભવ થયો છે એટલે એ તો શુદ્ધતા તો છે, એનો અનુભવ પણ છે. પણ હવે શક્તિઓની શુદ્ધતાની પર્યાયમાં વૃદ્ધિ કરે છે એમ કહેવું છે. શક્તિઓની શુદ્ધતાની પર્યાયમાં વૃદ્ધિ કરે છે એમ કહેવું છે. સ્વ આત્માની અનંત શક્તિઓ છે તો જેટલી અનંત ગુણરૂપ શક્તિઓ છે તેની પ્રગટ શુદ્ધતાની વૃદ્ધિ કરે છે. જો પ્રગટ શુદ્ધતાની વૃદ્ધિ એટલે પર્યાયમાં શુદ્ધતાની વૃદ્ધિ. કારણ કે પર્યાય તો મલિન છે ને, પર્યાય તો મનુષ્યની છે કે તિર્યંતની છે કે દેવની છે કે કોઈ પણ પર્યાય છે તે એવી પર્યાય છે ને. એટલે અહીંયા શું કરે છે કે પેલી અનંત શક્તિઓ તો છે, એ તો એનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એટલે એવી શક્તિઓનો પિંડ ભગવાન આત્મા એ તો છે ને છે જ. સ્વ આત્માની અનંત શક્તિઓ છે તો જેટલી અનંત ગુણરૂપ શક્તિઓ છે તેની પ્રગટ શુદ્ધતાની વૃદ્ધિ કરે છે એમ વાત છે. એટલે પર્યાયમાં એનો વિકાસ થાય છે. વસ્તુ સાથે એકપણાની દ્રષ્ટિ તો થઈ છે. વસ્તુ એટલે ભગવાન આત્મા એના રૂપ પોતે થયો છે એટલે એને એકપણાની દ્રષ્ટિ તો થઈ છે. હવે તેમાં જ રમવા રૂપ એટલે રમણતા રૂપ અથવા તો ચરવા રૂપ, લીનતા રૂપ અને આગળ વધીને પછી સ્થિરતા રૂપ એકાગ્રતા કરીને પ્રગટ શુદ્ધતામાં વૃદ્ધિ કરે છે. એમ એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. કુંકુંદાચાર્ય ભગવાનની આ તો વાણી છે. પ્રભુ આગળ કહે છે કે ભગવાન સમ્યક દ્રષ્ટિ એટલે જે એક નાયક ભાવનો સ્વામી થયો છે, એક નાયક ભાવનો સ્વામી થયો છે અને જેની અનંત શક્તિઓ નિર્મળપણે પ્રગટી છે તે સમ્યક દ્રષ્ટિ છે. એવા સમ્યક દ્રષ્ટિની વાત છે કે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ જે એમ પહેલા કૃપાળુદેવે જે વાત કરી છે એવો સમ્યક દ્રષ્ટિ પોતે નાયક ભાવનો સ્વામી છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ એમ શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું છે ને. એટલે સર્વ ગુણાંશ એટલે શું? એટલે કે જે અનંત શક્તિઓ છે તેની અંશે વ્યક્તતા, એનો અનુભવ એ સમ્યક દર્શન થતા થઈ જાય છે. એટલે એવો જેને અનુભવ થયો છે એની વ્યક્તતા થઈ છે, એવો અનંત ગુણનો અનુભવ થવો, અનંત શક્તિઓનો અંશે અનુભવ થવો, એ શક્તિઓની અંશે વ્યક્તતા થવી, એ સમ્યક દર્શન થતા થાય છે. અને એ જેને થયું છે એ સમ્યક દ્રષ્ટિ ધર્મી છે.
પણ અહીંયા આગળ બીજી વાત છે. એવા સમ્યક દ્રષ્ટિ વિશેની આગળ વધારે શું વાત છે, એ શું કરે છે, એ કેવી રીતે શક્તિની વૃદ્ધિ એટલે પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ કઈ રીતે કરે છે, એ વાત અહીંયા તો લીધી છે. પણ અહીં તો શક્તિઓની અંતર એકાગ્રતા વડે વૃદ્ધિ થવાની વાત છે. ધર્મની આવી વાત બીજે ક્યાંય નહીં મળે. ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી ઉપબૃહક અર્થાત આત્મશક્તિનો વધારનાર છે. ઉપબૃહક છે એટલે આત્મશક્તિઓનો વધારનાર છે. પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ કરે છે એમ શક્તિનો વધારનાર છે. શું કહ્યું? 513માં પાના ઉપર કહે છે કે જે અનંત શક્તિઓ એટલે ગુણો છે તેનો અંશ તો સમ્યક દર્શનની સાથે પ્રગટ થયો છે એટલે એને અનુભવ તો થયો છે એવો આ સમ્યક દ્રષ્ટિની વાત છે. હવે અંતરમાં એકાગ્રતા કરતો જાય છે, વારંવાર પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં એ એકાગ્રતા કરતો જાય છે. ક્યાં એકાગ્રતા કરે છે? સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે. કહે છે કે હવે અંતર એકાગ્રતા કરતા કરતા એના દ્વારા તે સર્વ આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી તે ઉપબૃહક એટલે કે આત્મશક્તિનો વધારનાર છે. જો ઉપબૃહકનો અર્થ અહીંયા આત્મશક્તિનો વધારનાર એમ જે કર્યો છે તો એમાં આત્મશક્તિઓની વૃદ્ધિ પર્યાયમાં કરે છે એવો અર્થ છે. ઉપબૃહક અર્થાત આત્મશક્તિનો વધારનાર. આત્મશક્તિ જે દ્રવ્ય અપેક્ષાએ છે, જે ધ્રુવ પડી છે એની વાત નથી અહીંયા. અહીંયા તો પર્યાયમાં જે વૃદ્ધિ થાય છે એની વાત છે. એક ઉદાહરણ આપીને ગુરુદેવે અહીંયા બીજા પેરેગ્રાફમાં સમજાવ્યું છે. બહુ સુંદર ઉદાહરણ છે કે જેમ પૈસાવાળો ધનથી રળે અને ઢગલા થાય તેમ જો પૈસો પૈસાને લાવે ને, પૈસા છે તો એને એ પૈસા દ્વારા વધારે પૈસા કમાવાનું થાય છે ને, પૈસાને ઇન્વેસ્ટ કરે છે તો બીજા વધારે પૈસા આવે છે, પૈસાનું વ્યાજ આવે છે, વ્યાજ એમ કે છે તો પૈસા વધે છે. એટલે ધનથી ધન રળે છે ને, પૈસાવાળો ધનથી ધનના ઢગલા કરે છે ને, ધન દ્વારા ધનને રળે છે ને, એ ઉદાહરણ લીધું કે જેમ પૈસાવાળો ધનથી રળે અને ધનના ઢગલા થાય તેમ અહીંયા જ્યાં અંદર આત્મધન સંકિત પ્રગટ થયું છે ને ત્યાં તેનો અંતર વ્યાપાર થતાં સર્વ શક્તિઓ વૃદ્ધિગત થાય છે. ત્યાં અંતર વ્યાપાર થતાં સર્વ શક્તિઓ એને વૃદ્ધિગત થાય છે. શું કહ્યું અહીંયા? કે જેમ પૈસાવાળો એ ધનથી ધનને રળે છે એવી રીતે ધન દ્વારા ધનને રળે છે, તો એ જ રીતે આ પોતે પોતાને જે ધન પ્રાપ્ત થયું છે, પોતાને શું ધન પ્રાપ્ત થયું છે, કેવું ધન પ્રાપ્ત થયું છે કે અનંત ગુણનો અંશે અનુભવ થયો છે, એવો જે અનુભવ થયો છે એનો જ પછી એ વ્યાપાર કરે છે. એટલે અંતર વ્યાપાર કરતા એને સર્વ શક્તિઓનો પર્યાયમાં વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે એમ કહે છે. કે જેમ પૈસાવાળો ધનથી ધન રળે અને ઢગલા થાય તેમ અહીંયા જેને આત્મધન આત્મશક્તિ પ્રગટ થઈ છે એનો વ્યાપાર કરતા એને સર્વ શક્તિઓ જે છે એની વૃદ્ધિ થાય છે. એક ઉદાહરણ દ્વારા ગુરુદેવે આપણને સમજાવ્યું છે. અને એમાં આગળ એક ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મામાં અનંત ગુણ છે અને અનંત ગુણ છે એ તો શક્તિ અપેક્ષાએ છે જ, શક્તિઓ કહો કે ગુણ કહો. પણ હવે અહીંયા જે વાત કરવી છે કે એ શક્તિઓ છે એ પર્યાયમાં અંતઃક્રિયા દ્વારા વધે છે, અંતઃ વ્યાપાર દ્વારા એની વૃદ્ધિ થાય છે. જેમ પેલો વેપારમાં ધન દ્વારા ધનને રળે છે એવી રીતે પોતાની જે પ્રગટ શક્તિ છે, પોતાને શક્તિમાં અંદરમાં જે પડેલી છે એ તો શક્તિ છે, પણ એ શક્તિનો જે અનુભવ થયો છે, સમ્યક દ્રષ્ટિને અંશે અનુભવ જે થયો છે એ અનુભવ જે પર્યાયમાં છે એની વૃદ્ધિ એ અંતઃ વ્યાપાર દ્વારા અથવા તો અંતઃક્રિયા દ્વારા એટલે કે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા એમાં લીનતા કરતા થાય છે. એ વાત અહીંયા કરી છે કે તે શક્તિઓને પર્યાયમાં
ક્રિયા દ્વારા સમકીર્તિ વધારે છે. જેમ ધન ઢળે અને ઢગલા થાય તેમ સમકીર્તિને અંતઃક્રિયા વડે શુદ્ધિની વૃદ્ધિના ઢગલા થાય છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. જો ઉપવાસ કરીને શુદ્ધિ વધારતો જાય છે એમ નથી કહ્યું, પરંતુ પોતાના એક જ્ઞાયક ભાવમાં વર્તતો થકો આત્મશક્તિઓની વૃદ્ધિ કરે છે એમ કહ્યું છે. બીજી રીતે કઈ આત્મશક્તિની વૃદ્ધિ પર્યાયમાં થાય છે એમ અહીંયા નથી કહ્યું. પણ કઈ રીતે વૃદ્ધિ થાય છે કે એક જ્ઞાયક ભાવમાં લીનતા કરવાથી એ આત્મશક્તિઓની વૃદ્ધિ કરે છે એમ કહેવામાં આવ્યું છે. ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમાં પોતે થયો છે એટલે એવા એક જ્ઞાયક ભાવપણાને લીધે એ પોતાની શક્તિ એટલે આત્મશક્તિની પર્યાયમાં વૃદ્ધિ કરે છે. એટલે કે દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ પર છે અને ત્યાં જ સ્થિરતા પામતો થકો શુદ્ધિની વૃદ્ધિ કરે છે. શુદ્ધિની વૃદ્ધિ થાય એનું નામ અસ્થિથી નિજરા. જ્યારે અશુદ્ધતાનું ટળી જવું અને કર્મનું ખરી જવું એ નાસ્તિથી નિજરા. નાસ્તિથી અને અસ્થિથી એમ બે પ્રકારે નિજરાનું સ્વરૂપ ગુરુદેવે હંમેશા કહ્યું છે. નિજરા થાય એટલે કર્મનું ખરી જવું, કર્મનું ટળી જવું એટલી જ એક વાત નથી, પણ પોતાની અંતરંગ દશા એવી અદભુત થાય, એવી શુદ્ધિ થાય છે એની અહીંયા વાત લીધી છે. એટલે બંને રીતે લેવાનું છે કે અસ્થિથી જે નિજરા કઈ રીતે છે અને નાસ્તિથી નિજરા કઈ રીતે છે. અસ્થિથી એટલે શુદ્ધિની વૃદ્ધિ અને નાસ્તિથી એટલે એ કર્મનું ખરી જવું એમ નિજરાનું સ્વરૂપ છે. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે જયતે